સોમનાથ મંદિર નજીક સદભાવના ગ્રાઉન્ડ ખાતે ઓપન ઓલ ઇન્ડિયા સોમનાથ કપનું ભવ્ય આયોજન કરાયું, જેમાં 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। હરેક ટીમમાં જૂનાગઢ, પોરબંદર, સુરત સહિત જિલ્લાઓમાંથી ખેલાડીઓ જોડાયા, જેમાં આજરોજ ધાર્મિક 11 ડાભોર નંદન વોરિયર વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો, જેમાં ફાઇનલ મેચ નંદન વોરિયર્સે ફાઇનલ પહોંચી હતી। જબરદસ્ત જીત તેઓએ મેળવી। તેઓનું મુખ્ય અતિથિ વિશે મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ, કોળી સમાજ પ્રમુખ દિનેશભાઈ બામણિયા, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયદેવ જાની, મિલનભાઈ જોશી, લોહાણા સમાજના ઉપપ્રમુખ હિરેનભાઈ જીમુલિયા, ગોવિંદભાઈ વંશ સહિત તમામ જ્ઞાતિગ્રણીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સદભાવના ગ્રાઉન્ડની અંદર સોમનાથ કપ 2025નું બહુ ભવ્યતાથી આયોજન થયું હતું। આ ટુર્નામેન્ટની અંદર ગુજરાતભરમાંથી લગભગ 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને સનાતન સંસ્કૃતિને વરેલા હિન્દુ સમાજના આ 40 ટીમોએ આજે 15 દિવસથી આ ટુર્નામેન્ટની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લઈ આજે ફાઇનલની અંદર નંદન વોરિયર્સ અને ધાર્મિક 11 બંને ટીમો જ્યારે ફાઇનલમાં પહોંચી છે ત્યારે અમે લોકો સૌને એવો આગ્રહ કરીએ છીએ કે આ રમતના માધ્યમથી સનાતન ધર્મની એકતા અને ખેલાડીઓની અંદર એક જાતની બળ પૂરું પડે એવા સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ, જય સોમનાથ। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।